આવતીકાલે અવધ નગરીમાં પ્રભુ શ્રીરામનો અભિષેક થવા જઈ રહ્યો છે। આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। આખો દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી પણ રામમય બન્યું છે। અમરેલીના સાવરકુંડલામાં પણ રામ ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી। મોટી સંખ્યામાં રામ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે 3000 દીવડાથી શ્રીરામ લખી ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। આ 3000 દીવડાની ઝગમગાહટથી સાવરકુંડલામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। દીવડાની સાથે સાથે ફટાકડા ફોડી આતશબાજી પણ કરવામાં આવી હતી। સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। લોકોએ પુષ્પ વર્ષા કરીને રથયાત્રાને વધાવી હતી। આ રામ રથયાત્રા શહેરભરમાં ફરીને જેવી મોદી હાઈસ્કૂલના પટાંગણમાં સમાપ્ત થઈ હતી। આ સમયે અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। પ્રભુ શ્રીરામને આવકારવા સાવરકુંડલા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। દિલીપ જુરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।